હેલો મારી યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? તો સ્વાગત છે અમારા નવા વિડીયોમાં. તો મિત્રો, આજે આપણા નહીં ધોઈને તૈયાર થઈ ગયા હતા, જોઈ લ્યો. હવે આજનો ટોપિક કંઈક એવો છે કે અમે જઈ રહ્યા હતા અંબાજી, તો હવે જમવાનું થઈ ગયું છે, તો ચાલો હવે જમી લઈએ અને પછી નીકળીએ. મિત્રો, આપણે જમી લીધું હતું અને જમીન હવે ચાલો મુમનવાસ જઈએ. હવે મુમનવાસથી બસ પકડવી પડશે, કારણ કે આપણે આજે બાઇક લઈને જવાનું નહીં, તો આજે બસમાં જવાનું છે. તો ચાલો આપણે મુમનવાસ જઈએ અને બસ પકડીએ, બસમાં પછી જઈએ. આપણે મુમનવાસ આવી ગયા હતા, હવે બસ આવી ગઈ છે, ચાલો આપણે અંદર બેસી જઈએ. તો મિત્રો, આપણે બસમાં બેસી ગયા, જોઈ લો આ બસ અંબાજી જાય છે. તો ચાલો જઈએ, અંબાજી જઈને મળીએ. જોઈ લો, હવે અંબાજીમાં આવી ગયા આપણે. થોડી વારમાં આપણે હવે ઉતરી જઈશું. તો મિત્રો, ફાઇનલી આપણે અંબાજીમાં આવી ગયા છીએ અને અંબાજીમાં આવીને જોઈ લો અંબાજીનું માર્કેટ, શાકભાજી વેચાય છે. તો અંબાજીમાં આપણે આવ્યા તો પહેલાં હવે જઈએ દર્શન કરવા. હવે અંદરનું વાતાવરણ તો એવું છે કે અંદર ફોન લઈ જવા દેતા નહીં, એટલે જોઈએ ફોન લઈ જવા દઈ તો આપણે અંદરનું શૂટિંગ કરશું. બાકી જો અહીંયા અંબાજીનો નજારો. તો મિત્રો, આપણા ફોન લઈ જવા દઈએ તો અંદરનું શૂટિંગ કરશું. બાકી મન લાગતું નહીં અંદર ફોન લઈ જવા દઈએ તો આપણે અંદરનું શૂટિંગ થાય એવું નહીં. તો ફોન નહીં લઈ જવા દઈએ તો ખાલી આપણે દર્શન કરીને બહાર આવી જઈશું, બહારની શૂટિંગ લઈ લઈએ, બરાબર? તો જુઓ અત્યારે અંબાજીનું લોકેશન. તો મિત્રો, આજે અમે સાદા દિવસે આવ્યા છીએ, એટલે અહીંયા માર્કેટ એટલું બધું નહીં, પબ્લિક આજે વધારે છે ના. આમ તો કોઈક ખાસ તહેવાર જેવું હોય તો અહીંયા પબ્લિક ખાસ રહે છે, તો આજે વસ્તી નહીં, પબ્લિક ઓછી છે, એટલે આમ દર્શન સારા થશે એમ. તો જોઈ લો. તો ચાલો મિત્રો, આપણે જઈએ અંબાજીમાં દર્શન કરવા માટે. ચાલો મિત્રો, આપણે પહેલાં દર્શન કરાવી આવીએ. જો ફોન લઈ જવા દીધો. તો મિત્રો, આપણા દર્શન કરીને આવી ગયા હતા. અંદર ફોન અલાઉડ નહોતો એટલે ફોન લઈ ગયા નહોતા, પણ હવે તમને બહાર આવી ગયો છું, તો રસ્તા પર રહીને તમને મંદિર બતાવું અને તમે દર્શન કરો. તો અહીંયા રહીને તમને દર્શન કરાવું. તો મિત્રો, તો ચલો મિત્રો, હું અહીંયા રહીને દર્શન કરાવું તો મા અંબાનો. ચલો દર્શન કરી લો. તો મિત્રો, અંદર ફોન અલાઉડ નહોતો એટલે આપણે ફોન લઈ ગયા નહોતા, તો હવે તમને બહારથી દર્શન કરાયો છે, બરાબર? તો આપણા આ જુઓ અંબાજીનું માર્કેટ. તો નાના છોકરાઓ કેસુડો વેચી રહ્યા છે. તો જુઓ, હવે 4 વાગ્યાનો ટાઈમ, 4:30નો ટાઈમ હોય છે, તો 4:30 વાગે મંદિર બંધ થઈ જાય છે.
તો અમે એની પહેલાં દર્શન કરીને બહાર આવી ગયા છીએ. તો હવે મંદિર હવે બંધ થઈ ગયું છે અને અંદર ફોન અલાઉડ નહોતો એટલે આપણે લઈ ગયા નહોતા. તો ચલો ફરીવાર આપણે દર્શન કરી દઈએ. તો જોઈ લો આજુબાજુનું લોકેશન જુઓ. તો આ અંબાજીનું માર્કેટ છે બધું. જો અમુક લોકો હવે મંદિર બંધ થઈ ગયું એટલે બહારથી દર્શન કરે છે. જો તો અહીંયા આજે સાદો દિવસ હતો એટલે અહીંયા પબ્લિક ઓછી છે, બહુ પબ્લિક નથી. તો આપણા દર્શન તો સરસ કરી દીધા છે. હવે જઈએ હવે ઘર તરફ. તો પહેલાં જઈએ ચોકડી, હવે બસ પકડી પછી પાછી ઘરે જવા માટે. જો આ નાના ભૂલકાઓ કેસુડો વેચી રહ્યા છે. તો ચાલો હવે ચોકડી બાજુ જઈએ અને હવે બસ પકડી અને ચાલો જઈએ ઘરે. હવે લાસ્ટ વખત ચલો માં અંબાના દર્શન કરી લો. ચલો મિત્રો આપણે હવે જઈએ ઘરે. તો મિત્રો અહીંયા દર્શન કરવા જઈએ એટલે ચપ્પલ અને મોબાઈલ બધું અંદર મૂકીને જવાનું હોય છે. તો ત્યાં કોઈ વસ્તુ અલાઉડ હોતી નથી. તો આપણો ચપ્પલ અને મોબાઈલ બધું લોકરમાં મૂકી દેવાનું અને એ લોકો આપણને 10-20 રૂપિયામાં આપણે જે લોકર હોય એ ચાવી આલે. તો લોકરમાં ફોન અને ચપ્પલ મૂકીને ગયા હતા, પાછા આવી ગયા છે અને લઈ લીધો. તો ચાલો હવે ઘરે. તો મિત્રો આપણે ચોકડી સુધી જઈએ, બસમાં બેસવા જઈએ ત્યાર સુધીની આપણે વચ્ચે દુકાનો બહુ આવે છે. તો તમને અહીંયા અંબાજીની દુકાનો બતાવી દઈએ. તો જો અહીંયા પબ્લિક બહુ શાકભાજી અને નાનકડી લારીઓ કરીને બેઠી હોય છે, જે પોતાનું ગુજરાન ચલાવવા માટે દિવસમાં થોડા ઘણા પૈસા કમાઈ રહી હોય છે. તો ચાલો આપણે તમને બતાવી દઈએ. તો જોવા મિત્રો અહીંયા ગરીબ લોકો એટલે કે મધ્યમ વર્ગના લોકો પોતાનું ગુજરાન ચલાવવા માટે અહીંયા નાની અમથી દુકાનો કરીને બેઠા હોય છે. તો જુઓ તો મિત્રો આપણે ચોકડી પર આવી ગયા હતા. આપણે ખાઈએ છીએ, મસાલો લેવા જતા પણ હવે મસાલો મળતો નહીં. આપણે ખાય છે રે તો હવે મસાલો ખાધા વગર ચાલે નહીં. ચલો આપણે હવે વિપુલભાઈને તોજવાઈશું બસ જોડે. તો ઊભું રહેવું પડશે, બસ આવશે એ કણ. તો મિત્રો મસાલો તો ના મળ્યો. ચલો બીજી દુકાને ટ્રાય કરીએ અને મળે તો ખાઈ લઈએ, નકર આપણા એરિયામાં જઈને ખાશું. ચાલો આપણે બસનો વેઇટ કરીએ. તો મિત્રો આપણે અંબાજીથી બસ મળી જતી. તો બસમાં બેસીને આપણે દોતા આવી ગયા છીએ. હવે દોતાથી બસ પકડવી પડશે. બસ મળે તો બસ નહીં, ઇકો કોઈ બી ગાડીમાં આપણે હવે મુમનવા સુધી જવું પડશે. અંબાજીથી દોતામાં બસમાં આવી ગયા છીએ. ચલો હવે દોતા ચોકડી જઈએ, દોતાથી ગાડી પકડીએ કાં તો બસમાં બેસી જઈએ. ચલો મુમનવાસ ભેગા થઈ જઈએ. તો આપણે પાછા દોતાથી બસમાં બેસી ગયા છીએ. ચલો હવે મુમનવાસ જઈને ઉતરી જાય. તો મિત્રો આપણે ઘેર આવી ગયા હતા અને ઘરે આવ્યા પછી આપણે દિયાબત્તી કરી અને જમવાનો ટાઈમ થઈ ગયો એટલે જમી લીધું હતું. બસ આજના વિડીયોમાં આટલું જ. વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ બીજા વ્લોગમાં. ત્યાર સુધી બાય બાય.